મનહરભાઈ લાલભાઈ આહિર, રહેવાનું લાજપોર, તાલુકો 84, જિલ્લો સુરત. મને આ વરસાદનું પાણી ભેગું કરવાની પ્રેરણા મને ભાવનગરના મીઠી વીરડી ગામથી મળેલી. ત્યાં નેધરલેન્ડ સરકારના સહયોગથી પોતાના આંગણામાં ટાંકી બનાવેલી અને હેન્ડપંપ મૂકેલા હોય. એ જ પાણી આખું વરસ પીએ, બીજું બધું પાણી દરિયા કિનારે કે આમ તેમથી એ લોકો ઉપયોગ કરે, પીવામાં આખું વરસ એ વાપરે. પણ ત્યાર પછી ઘણા વર્ષ વિચારવામાં નીકળી ગયા પછી અમે નિર્ણય કર્યો કે આ જલ હે જીવન, તો નક્કી કર્યું કે આપણે પણ કરી શકીએ. એટલે તેના આધારે મેં આ સિન્ટેક્સની ટાંકી ખરીદી. જગ્યા અહીંયા ઓછી છે છતાં નર્સરી પર 2,000ની 3 ટાંકી છે અને એક 1,500 લીટરની ટાંકી છે. એ અમે ખરીદી અને આ પાઇપલાઇન છે, આ વરસાદ ફૂલ પડે, પતરા ધોવાઈ જાય પછી કપડું મૂકીને અમે આને પાણી સ્ટોર કરીએ. આ વર્ષે તો અમે મેઘા નક્ષત્રનું પાણી ભેગું કર્યું છે. એમ તો સાદું કરતા હતા દર વખતે, પણ આ વર્ષે મેઘા નક્ષત્રનું પાણી ભેગું કર્યું છે. અને એટલો બધો ફાયદો છે કે મારો ટાઈમ પણ બગડે, પૈસા પણ બચે, અને મારી વાઈફને જોઈન્ટના પ્રોબ્લેમ હતા તો એ પણ સોલ્વ થઈ ગયા પાણી પીવાથી. આજે એકદમ સરળ રીતે ચાલે છે. અને દરેક માણસે, હું તો કેમ કે પાણી ભેગું કરવું જોઈએ, પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એમાં કોઈ ખર્ચો નથી. એક સામાન્ય જોઈન્ટ આપીને 1 કે 2 દિવસનું કામ છે કે બધી ટાંકીઓ ભરાઈ જાય અને તમે આખું વરસ પાણી વાપરી શકો. એટલું બધું તમને ફાયદો થાય કે વાત. સ્વાધ્યાય પરિવારમાં જોડાવાથી મને વધારે પ્રેરણા મળી. અને પહેલેથી હું પ્રાકૃતિકમાં માનવાવાળો માણસ છું એટલે મને વધારે પ્રેરણા મળી. અને